હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી સંસ્થા વિશે વાત કરવાની છે. તો એનજીટીનું સ્થાપના વર્ષ 18 ઓક્ટોબર 2010 છે. એનજીટીનું પૂરું નામ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે. એનજીટીનું મુખ્યાલય તો નવી દિલ્હી ખાતે આવેલ છે. સંસ્થા એનજીટી એક વૈધાનિક સંસ્થા છે. એનજીટીની પ્રાદેશિક કચેરીઓ અન્ય 4 પ્રાદેશિક કચેરીઓ આવેલી છે, જેમાં પહેલી છે ભોપાલ, બીજી છે પુણે, ત્રીજી છે કોલકાતા, ચોથી છે ચેન્નઈ. એનજીટીના વર્તમાન અધ્યક્ષ પ્રકાશસિંહ શ્રીવાસ્તવ છે. એનજીટીના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થાય છે અને અમુક બુકોમાં મુખ્ય ન્યાયાધીશ દ્વારા પણ જણાવવામાં આવેલ છે. સલાહ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપવામાં આવે છે. સમયગાળો 5 વર્ષનો હોય છે, જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે 70 વર્ષની ફરજ બજાવી શકે છે, જ્યારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ 67 વર્ષ સુધી ફરજ બજાવી શકે છે. ન્યાયિક સભ્યો ન્યાયિક સભ્ય તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ હોવો જોઈએ. નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા એક પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. સમયગાળો આમાં પણ 5 વર્ષનો હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 70 વર્ષની ફરજ અથવા 5 વર્ષ જે પહેલાં પૂર્ણ થાય તે આવી શકે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશમાં 67 વર્ષ અથવા 5 વર્ષ જે પહેલાં પૂર્ણ થાય તે ફરજ બજાવી શકે છે, જ્યારે હાઈકોર્ટના ન્યાયાધીશ માટે પણ 67 વર્ષ અને 5 વર્ષ જે પૂર્ણ પહેલાં થાય તે રીતે ફરજ બજાવી શકે છે. સભ્ય સંખ્યા ટ્રિબ્યુનલમાં ન્યાયિક સભ્ય ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હોય છે. નિષ્ણાત સભ્યો સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20, જ્યારે અમુક બુકમાં વધુમાં વધુ 40 પણ આપેલ છે. સમયગાળો 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બેમાંથી જે પહેલાં આવે તે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વેબસાઇટ છે www.greentribunal.government.in છે. આ વેબસાઇટમાં જઈને પર્યાવરણ સમસ્યાની અરજી કરી શકાય છે. તેમાં વકીલની જરૂર પડતી નથી. એનજીટીએ અરજીઓ અથવા અપીલો દાખલ થયાના 6 મહિનામાં ચુકાદો કરવો અનિવાર્ય છે. એનજીટી દ્વારા આપવામાં આવેલ આદેશ સંબંધિત પક્ષ માટે બાધ્યકારી હોય છે. ટ્રિબ્યુનલને તેના પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની સત્તા છે. એનજીટી નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે 90 દિવસની અંદર. હવે તેની લાયકાતો શું છે તે જોઈએ. અધ્યક્ષની લાયકાત સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતી વ્યક્તિ અથવા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હોવો તેવી વ્યક્તિ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે. ન્યાયિક સભ્યની લાયકાત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતી વ્યક્તિ હોય અથવા 10 વર્ષના સંયુક્ત સમયગાળા માટે જિલ્લા ન્યાયાધીશ, અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવા આપેલ હોય તેવી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. નિષ્ણાત સભ્યની લાયકાત 20 વર્ષનો વહીવટી અનુભવ, જેમાં ઓછામાં ઓછા 5 વર્ષનો રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થામાં પર્યાવરણીય પ્રશ્નો પર કાર્યનો અનુભવ ધરાવતી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. વિજ્ઞાન વિષયમાં સ્નાતક, અનુસ્નાતક, ડોક્ટરેટની ડિગ્રી અને તેને લગતા વિષયમાં 25 વર્ષનો અનુભવ સાથે સાથે 5 વર્ષો
પર્યાવરણ તથા જંગલ પ્રદૂષણ નિયમન, જોખમી વસ્તુ વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન, જૈવિક વિવિધતા વ્યવસ્થાપન, વન સંરક્ષણ વગેરે વિષયોમાં માન્ય સંસ્થાના પ્રાયોગિક અનુભવ હોવો જોઈએ. દંડ. જો કોઈ આ ટ્રિબ્યુનલના નિર્ણયનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થશે અથવા 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે શિક્ષા થવાપાત્ર છે. જો ઉલ્લંઘન ચાલુ રહે તો વધારાના દંડ સાથે જે દરેક દિવસ માટે 25,000 સુધી લંબાવવામાં આવી શકે છે. જ્યારે કોઈ કંપનીને દંડ. જો કોઈ કંપની નિર્ણયનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો આવી કંપનીને દંડને પાત્ર થશે જે 25 કરોડ સુધી હોઈ શકે છે. ઉલ્લંઘન ચાલુ રહે તો વધારાના દંડ સાથે દરેક દિવસ 1 લાખ સુધી વિસ્તરી શકે છે. સત્તા અને ન્યાય ક્ષેત્ર. એનજીટી પાસે પર્યાવરણ તથા પર્યાવરણને લગતા કોઈપણ કાયદાકીય હકને લાગુ પાડવા સંબંધિત બાબતો માટે દેવાની સત્તા ધરાવે છે. એનજીટી એ પ્રાકૃતિક ન્યાય સિદ્ધાંત પર કાર્ય કરે છે. એનજીટી તેના ચુકાદા આદેશ દ્વારા પર્યાવરણની હાનિ માટે અસરગ્રસ્તની રાહત અને વળતર અપાવી શકે છે, નુકસાન માટે સંપત્તિના પુનઃસ્થાપનની જોગવાઈ કરી શકે છે અથવા જે તે વિસ્તાર કે વિસ્તારોના પર્યાવરણ પુનઃસ્થાપન સંબંધિત જોગવાઈ કરી શકે છે. એનજીટી પર્યાવરણ સંબંધિત નીચેના કાયદા અંતર્ગત દીવાની કેસોમાં કાર્યવાહી કરે છે. પહેલું છે જળ પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ 1974. બીજું છે જળ પ્રદૂષણ નિવારણ નિયંત્રણ સેસ અધિનિયમ 1977. વન સંરક્ષણ અધિનિયમ 1980. ચોથો છે વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981. પાંચમું છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. છઠ્ઠું છે જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991. સાતમું છે જૈવિક વિવિધતા અધિનિયમ 2002. એનજીટીનું મહત્વ. આ સંસ્થા પર્યાવરણના મુદ્દા ત્વરિત ન્યાય આપશે તથા ઉચ્ચ ન્યાયાલયમાં કેસમાં ભારને ઓછો કરવા મદદરૂપ થશે. તે પર્યાવરણ સંબંધિત વિવાદોના ઉકેલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર પૂરું પાડે છે. તે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રદૂષણથી લઈને વન નાબૂદી અને કચરાના વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ બાબતો નિયમનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પર્યાવરણ અસર આકલન આ કડક પાલનનું સુનિશ્ચિત કરવા એનજીટી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અધ્યક્ષ અને સભ્ય પુનઃનિયુક્તિ માટે લાયક નથી, તેથી તેઓ કોઈના દબાણ વિના સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. એનજીટીના ચુકાદાઓ. વર્ષ 2012માં પોસ્કો એ સ્ટીલ પ્રોજેક્ટ દક્ષિણ કોરિયામાં. વર્ષ 2012માં અલમિત્રા એચ પટેલ વી યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં. વર્ષ 2013માં ઉત્તરાખંડ પૂર કેસમાં અલકનંદા હાઇડ્રો પાવર કો લિમિટેડ. વર્ષ 2013માં સેવ મોન ફાઉન્ડેશન વી યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. વર્ષ 2015માં એનજીટીએ દિલ્હી એનસીઆર વિસ્તારમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2017માં યમુના નદીના પૂરના મેદાન પર આયોજિત આર્ટ ઓફ લિવિંગ ફેસ્ટિવલ પર પ્રતિબંધ મૂક્યો. વર્ષ 2017માં એનજીટી 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો.